નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ નાચણીના ઢોસા અથવા તો ઉત્તપા પણ તમે બનાવી શકો છો. તો મેં અહીંયા એક વાટકી નાચણીનો લોટ લીધો છે. નાચણી ખાવામાં ખૂબ જ હેલ્ધી છે, પ્રોટીનયુક્ત છે, એટલે નાચણીનો વધારે ખાવામાં ઉપયોગ કરો એટલું વધુ સારું છે આપણા શરીર માટે. ત્યારબાદ મેં અડધી વાટકી જેટલો રવો લીધેલો છે, સૂજી જેને તમે કહો છો, અને 2 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ, આ બે મિક્સ કરી દીધેલા છે. હવે આપણે બનાવવાની છે એના ઢોસા. તો સૌથી પહેલાં મેં અહીંયા લીધેલી છે 1 વાટકી છાશનો આપણે ઉપયોગ કરવાનો છે આ થોલાવવા માટે. હવે આ 1 વાટકી અહીંયા મેં લીધેલો છે નાચણીનો લોટ, એને એડ કરીશ. ત્યારબાદ